નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફાઉન્ડેશનના પહેલા ચેપ્ટરનો 12મો અને આમ જો તો હાવ છેલ્લો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આ લેક્ચરની અંદર જે કંઈ પણ તમે ગયા વખતે ગાઉસનો પ્રમેય ભણ્યા હતા તેને લગતા 3-4 દાખલાઓ જ જોવાના છે. પણ ગયા લેક્ચરની અંદર જે કંઈ પણ સમઘનના બરોબર વચ્ચે કોઈ વિદ્યુતભાર ક્યુ રાખ્યો હોય કે સમઘનની કોઈ એક બાજુના મધ્યબિંદુ પર તમે વિદ્યુતભાર ક્યુ રાખ્યો હોય કે સમઘનની કોઈ એક ધારના મધ્યબિંદુ પર વિદ્યુતભાર ક્યુ રાખ્યો હોય કે પછી સમઘનના કોઈ એક શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર ક્યુ રાખ્યો હોય, તો એ બધા કિસ્સાની અંદર આખા સમઘનમાંથી કેટલું ફ્લક્સ પાસ આઉટ થાય છે અને દરેક સાઈડમાંથી કેટલું ફ્લક્સ સંકળાય છે તેને લગતું એક આખું ટેબલ તમે ગયા વખતે બનાવ્યું હતું. આકૃતિઓ બધી 3D ટાઈપ થતી હતી, સમજવામાં થોડી ઘણી મુશ્કેલ પડતી હતી. મેં તમને કહ્યું હતું કે જો પોસિબલ હશે તો આવતા લેક્ચરની અંદર હું તમને થોડું ઘણું પહેલાં રિવાઇઝ કરાવીશ, પછી આગળની વસ્તુ ઉપર આપણે ડિસ્કશન કરશું. એ જે આખું ટેબલ છે એ ટેબલ કંઈક આ રીતે હતું. રેડી? કે ભાઈ સમઘનના કેન્દ્ર ઉપર તમે વિદ્યુતભાર રાખ્યો હોય તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? ક્યુ. મતલબ કે આ સમઘન હોય તો આ સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર કેટલો હશે? તો કે ક્યુ આખા સમઘનથી. પણ માનો કે આ ધારના મધ્યબિંદુ ઉપર તમે રાખ્યો હોય તો આવા તમે બે સમઘન બાજુમાં રાખો ને ત્યારે આ વિદ્યુતભાર વચ્ચે આવે. મતલબ કે આ વિદ્યુતભારને આખા ક્યુને વચ્ચે લાવવા માટે બે સમઘન જોવે. પણ આપણી પાસે તો એક જ સમઘન છે, તો આ એક સમઘનના ભાગની અંદર કેટલો વિદ્યુતભાર આવે? તો કે Q/2. તો જો તમે બાજુના મધ્યબિંદુ ઉપર આમ વિદ્યુતભાર ક્યુ રાખ્યો હોત તો આ સમઘન વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો આવત? તો કે Q/2. પણ માનો કે તમે આ સમઘનની કોઈ એક ધારના મધ્યબિંદુ ઉપર ક્યુ રાખ્યો છે તો આવા તમારે 4 સમઘન લેવા પડત. એક અહીંયા, એક એની બાજુમાં, એક ઉપર, એક અહીંયા ઉપર. આમ 4 વખત સમઘન બને ને ત્યારે આખો વિદ્યુતભાર ક્યુ વચ્ચે આવે. પણ તમારી પાસે 4 સમઘન થોડા છે. તમે એમ કહી શકો કે 4 સમઘન હોય તો ઘેરાતો વિદ્યુતભાર ક્યુ છે, તો એક જ સમઘન હોય તો ઘેરાતો વિદ્યુતભાર કેટલો? Q/4. માનો કે તમે આ જ સમઘનના શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર છે. અગર આના શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર ક્યુ છે તો આવા તમારે 8 સમઘન બનાવવા પડે. એક અહીંયા, એક બાજુમાં, એક અહીંયા આગળ, એક અહીંયા આગળ, 4 નીચે અને આવા 4 ઉપર કરો. ટોટલ 8 સમઘન બનાવો ત્યારે આખો વિદ્યુતભાર ક્યુ ઘેરાય. તો તમે એમ કહી શકો કે 8 સમઘનની મદદથી ઘેરાતો વિદ્યુતભાર ક્યુ, તો એક સમઘનની મદદથી ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો કે Q/8. હલો, આ 4 વસ્તુને તમે ε0 વડે ભાંગી નાખો તો આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ તમને મળી જાય. કે ભાઈ આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? તો કે જે કંઈ પણ ઘેરાતો વિદ્યુતભાર છે ને ε0 થી ડિવાઈડ કરી દો. એ પછી આપણે એવી ચર્ચા કરી હતી કે તમારો વિદ્યુતભાર જેટલી બાજુઓને અડતો હોય એ બાજુમાંથી કોઈ ફ્લક્સ પસાર ન થાય, એની સિવાયની બાજુમાંથી ફ્લક્સ પસાર થાય. મતલબ કે માનો કે એક્ઝેક્ટ વચ્ચે વિદ્યુતભાર છે તે કોઈ પણ બાજુને અડતો નથી, તો આમાંથી પસાર થતું 6 બાજુમાંથી પસાર થાય. મતલબ કે આખા સમઘનના ફ્લક્સની અંદર 6 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ ગણવું પડે. પણ જો કોઈ એક બાજુનું ગણવું હોત, અહીંયા આ કિસ્સામાં જો Q/ε0 જવાબ આવ્યો આખા સમઘનનો, તો આ Q/ε0 માં ભાગ કોણ ભજવે છે? 6 બાજુ ભાગ ભજવે છે. કોઈ એક બાજુનું ગણવું હોય તો તમે એમ કહી શકો કે 6 બાજુની મદદથી Q/ε0 થાય. તો એક બાજુની મદદથી કેટલું થાય? તો કે Q/6ε0. જો વિદ્યુતભાર આ રીતે રાખ્યો હોય
તો તમારો વિદ્યુતભાર આ બાજુને અડતો હોય, તમારો વિદ્યુતભાર જે બાજુને અડે છે એમાંથી કોઈ ફ્લક્સ પસાર ન થાય, બાકી બચી 5 બાજુઓ, પાછળવાળી, આગળવાળી, નીચેવાળી, ઉપરવાળી ને સામેવાળી, એલા બાજુની વાત થાય છે. તે તો મારા બેટા સાહેબ, મારા બેટા બહુ ઓલા છે, સામેવાળી ને બાજુવાળી ને ઉપરવાળી. એલા ભાઈ, તમારો વિદ્યુતભાર આ બાજુના બરાબર વચ્ચે હોય ને તો જે વિદ્યુતભાર જેટલી બાજુને અડે છે એ બાજુમાંથી કોઈ ફ્લક્સ પસાર ન થાય. આ કિસ્સામાં તમારો વિદ્યુતભાર એક બાજુને અડે છે, એમાંથી ફ્લક્સ પસાર નહીં થાય. ટોટલ 5 બાજુ બચી. આખા સમઘનમાંથી Q/2 એપ્સિલોન 0 છે, પણ આ Q/2 એપ્સિલોન 0 લાવવા માટે જવાબદાર બાજુઓ કેટલી? 6 નહીં, 5 જ બાજુનો રોલ છે. એ 5 બાજુની મદદથી Q/2 એપ્સિલોન 0 આવ્યું. તો એક બાજુના લીધે કેટલું આવે? તો કે Q/2 એપ્સિલોન 0 ભાગ્યા 5 કરી નાખો, એટલે Q/10 એપ્સિલોન 0. જો તમે તમારો વિદ્યુતભાર અહીંયા ધારના મધ્ય બિંદુ ઉપર રાખ્યો હોત તો શું થાત? તો કે તમારો વિદ્યુતભાર ઉપરની સરફેસ ને આ સરફેસ બે બાજુને અડે છે, તો આમાંથી અને આમાંથી પસાર થતું ફ્લક્સ 0 હોત, તો બાકી બચી 4 બાજુઓ. તો આખા સમઘનનું ફ્લક્સ Q/4 એપ્સિલોન 0 લાવવામાં 6 નો રોલ નથી, ખાલી 4 લોકોનો રોલ જ છે. તો મારે ખાલી એક બાજુમાંથી જોતું હોય તો કે એને ભાગ્યા 4 કરી દો. જો તમે તમારો વિદ્યુતભાર અહીંયા શિરોબિંદુ ઉપર રાખ્યો હોત તો તમારો વિદ્યુતભાર 3 સરફેસને ટચ થાય, ઉપલી, આગળની અને બાજુવાળી. આ 3માંથી કાંઈ ફ્લક્સ પસાર ન થાય તોય બાકીની 3 સરફેસ બચે. તો આખા સમઘનનું ફ્લક્સ Q/8 એપ્સિલોન 0 લાવવા માટે 6 નો રોલ નથી. Q/8 એપ્સિલોન 0 લાવવા માટે 3 બાજુનો રોલ છે. ઈ 3 બાજુનો રોલ છે, તો એક બાજુમાંથી કેટલું આવતું હશે? તો કે આના ભાગ્યા 3 કરી દો, હરખે હરખું બધાનું હોય. એટલે કે Q/8 એપ્સિલોન 0 ભાગ્યા 3 કરો. Q/8 એપ્સિલોન 0 ભાગ્યા 3 કરશો એટલે Q/24 Q/24 એપ્સિલોન 0 આવશે. Q/24 એપ્સિલોન 0. ઓકે, ક્લિયર થાય છે આ બધી વસ્તુઓ? મેં 3D ફિગરની જે કંઈ પણ વાત કરી હતી ને એ હું તમને બતાવી દઉં કે એ કઈ રીતે હતું. બરાબર, આ ચેક કરો તમે. આપેલું સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર Q હોય તો સમગ્ર સમઘનમાંથી Q/ε0 આવે ને કોઈ એક બાજુમાંથી કેટલું આવે? Q/6 એપ્સિલોન 0. આ જો કોઈ એક બાજુના મધ્ય બિંદુ ઉપર હોય તો આવા 2 સમઘન જોવે. 2 સમઘન હોય તો વિદ્યુતભાર વચ્ચે આવે, તો એક સમઘનમાંથી કેટલું ફ્લક્સ આવે? તો કે Q/2 એપ્સિલોન 0. અને કોઈ એક બાજુમાંથી કેટલું આવતું હશે? તો કે Q/10 એપ્સિલોન 0. કોઈ એક ધારના મધ્ય બિંદુ ઉપર વિદ્યુતભાર Q રાખ્યો હોય તો આવા તમારે 4 સમઘન જોવે. 1 2 3 4. 4 હોય ત્યારે વચ્ચે આવે, તો એકના ભાગમાં કેટલું આવે? તો કે Q/4, એટલે Q/4 એપ્સિલોન 0. અને તમારો વિદ્યુતભાર 2 સરફેસને ટચ થાય છે, તો બાકી બચી 4 સરફેસ, તો ભાગ્યા 4 કરો એટલે કોઈ એક બાજુનું મળી જાય તમને. આ કિસ્સામાં જુઓ તમે શિરોબિંદુ ઉપર મૂક્યો તો આવા 8 સમઘન તમને જોવે, પણ આપણી પાસે તો એક જ સમઘન છે, તો Q/8 એપ્સિલોન 0 એક સમઘનમાંથી પસાર થાય. ને આ તમારો વિદ્યુતભાર 3 બાજુને ટચ થતો હોય તો બાકીની 3 બાજુનો રોલ હોય તો એને ભાગ્યા 3 કરો એટલે તમને દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ મળી જાય. તો આ બધી આકૃતિઓ પણ 4 આકૃતિઓ પણ તમે તમારા મોડ્યુલમાં ક્યાંક સારી રીતે ડ્રો કરી નાખજો, જેથી કરીને આ કન્સેપ્ટ સમજવો બહુ ઇઝી પડે. ક્લિયર થાય છે? વિડીયો પોઝ કરીને 4 આકૃતિઓ વારાફરતી તમે ડ્રો કરી નાખજો. આ જે ક્વેશ્ચન હતો આપણો કે ભાઈ સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર Q મૂકેલો છે તો સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? તો કે Q/6 એપ્સિલોન 0. આખા સમઘનનું Q/ε0. કોઈ એક બાજુનું કેટલું? તો કે 6 બાજુનો રોલ હોય, કારણ કે વિદ્યુતભાર ગમે એક કોઈ પણ બાજુને અડતો નથી. કોઈ પણ બાજુને અડતો નથી મતલબ કે 6 બાજુમાંથી તમારું ફ્લક્સ પસાર થાય, તો એક બાજુનો હિસ્સો કેટલો હશે? તો કે Q/ε0 ભાગ્યા 6, એટલે કે Q/6 એપ્સિલોન 0. આ ચેક કરો,
આ દાખલો મેં તમને લાસ્ટ ટાઈમ કરાવી દીધો હતો. તમારે આની આજુબાજુમાં બીજી 6 સરફેસ ઊભી કરી દેવાની, એટલે ક્યુબ બનાવી દેવાનો. આનો જવાબ એ આવશે Q/6ε0. આ ક્વેશ્ચન ચેક કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડેથી ખુલ્લા નળાકારના ખુલ્લા છેડા ઉપર Q વિદ્યુતભાર મૂક્યો છે. તો આ નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કયો? હવે જો ગાઉસનો નિયમ વાપરવો હોય તો બંધ પૃષ્ઠ થવું જોઈએ. અહીંયા તો ખુલ્લો નળાકાર છે એટલે તમે બીજો ખુલ્લો નળાકાર બીજો એક આ રીતે કરી નાખો. આમ એક નળાકાર તમે તમારો ઇમેજનરી બનાવી નાખો. એટલે આ વિદ્યુતભાર ઘેરાઈ ગયો, પણ કેટલા? 2 નળાકારની મદદથી. તો આખા નળાકારમાંથી અત્યારે તમે વિચારો આ 2 માંથી આખો આ 2 ગણો ને, તો 2 ગણો તો તમારું ફ્લક્સ કેટલું કહેવાય? તો કે ઘેરાતો વિદ્યુતભાર અપોન ε0. પણ 2 ના લીધે નહીં, તમારે તો 1 ના લીધે જ ગણવાનું છે ને. એટલે 1 ગણતા હોય એટલે આ અડધો વિદ્યુતભાર તો નીકળી ગયો કહેવાય. આખા પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર કહેવાય? તો કે Q/2 કહેવાય અપોન ε0. એટલે જવાબ આવશે Q/2ε0. Q/2ε0 ખરા, પણ 2 નળાકાર હોત તો, એક જ નળાકાર છે તો એનથી અડધું ફ્લક્સ થઈ જાય, Q/2ε0. તો તમારો જવાબ શું આવશે? Q/2ε0 C. આ ચેક કરો. L લંબાઈના ઘનના કેન્દ્ર O પર Q વિદ્યુતભાર ધરાવતો કણ મૂકવામાં આવે છે. હવે આવો જ વિદ્યુતભાર Q ઘનના કેન્દ્ર O થી L અંતરે મૂકવામાં આવે છે. તો BCFG બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? એ તમને પૂછે છે. તો એ પણ બહુ ઈઝી વસ્તુ છે. ચેક કરજો તમે. એક સેકન્ડ, કંઈક ટેકનિકલ ફોલ્ટ લાગે છે. તો BCFG માંથી પસાર થતું ફ્લક્સ ગણવું હોય તો તમારે આ રીતે કરવું પડે. પહેલા તો માનો કે તમારે કોઈ એક સમઘન બનાવવો પડે. ધારો કે આ રીતે કોઈક સમઘન છે તમારી પાસે, આમ, બરાબર. નામ આપી દઈએ ABCDEFGH, એવી કંઈક બાજુઓના નામ છે ને, એટલે આમ કંઈક નામ આપી દઈએ આપણે. આમાં જેમ આપ્યા છે ABCDEFGH. એક વિદ્યુતભાર અહીંયા આપ્યો છે તમને Q. આ BCFG બાજુ એટલે તમારી આ બાજુ થઈ ગઈ. બીજો વિદ્યુતભાર છે. બીજો વિદ્યુતભાર ક્યાં છે? તો કે આનું માપ L છે. આ ઓલરેડી L/2A કહેવાય ને અહીંથી પાછા L અંતર, એટલે કે આ સરફેસથી જેટલો અંદર વિદ્યુતભાર Q છે એટલો જ બહાર એક વિદ્યુતભાર બીજો Q તમને આપેલો છે. તમને એમ પૂછે છે કે આ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું કહેવાય? હવે જો ખાસ એક વસ્તુ સમજજો. ઘણા લોકો કેવું વિચારે કે લે, સમઘનની બાજુમાંથી પસાર થતું ફ્લક્સ જો વિદ્યુતભાર વચ્ચે હોય ને તો આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ Q/ε0. તો એક બાજુમાંથી કેટલું થાય? તો કે Q/6ε0. તમે ભૂલમાં તમારો જવાબ અહીંયા Q/6ε0 કરીને વહી આવશો, પણ એ ખોટો પડશે. કેમ? કારણ કે વિદ્યુતભાર હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય અને સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થતું હોય. તો અહીંયા આગળ એક વિદ્યુતભાર Q છે, અહીંયા એક વિદ્યુતભાર Q છે. આમાંથી ક્ષેત્ર રેખાઓ પાસ થઈ બધી આમ બહાર નીકળે છે, પણ સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદશે નહીં, આમ ઉપર વહી જશે બધી. આમ તમારું પૃષ્ઠ કઈ રીતે છે હું તમને સમજાવું. આ રીતે તમારું એક પૃષ્ઠ છે. BCFG બાજુ અહીંયા આગળ આવી છે આમ, બરાબર. એક વિદ્યુતભાર અહીંયા અંદર છે, એક વિદ્યુત ક્ષેત્ર રેખા આવશે, આમાંથી ક્ષેત્ર રેખા આવશે. પણ ઈ બંનેના લીધે જે ક્ષેત્ર રેખા આવે છે કેવી થશે તમને ખબર પડે છે? માનો કે તમારું પૃષ્ઠ આ હોય ને તો અહીંથી જે ક્ષેત્ર રેખા આવે અહીંથી આમ થવા માંડે, અહીંથી જે ક્ષેત્ર રેખા હોય અહીંથી આમ થવા માંડે. એટલે કે આ બેયના લીધે ગણો ને તો તમારું જે પૃષ્ઠ હોય એમાંથી કોઈ ક્ષેત્ર રેખા પાસ જ ન થાય, બધી ક્ષેત્ર રેખા આમ ઉપરથી વહી જાય, અડી ન શકે.
અહીંથી બધી ક્ષેત્ર રેખા આમ બધી ઉપર આમ ફેલાઈ જાય, બધી બાજુ ઉપર વહી જાય, આગળ વહી જાય, બારી પાછળ વહી આવે, અહીંયા નીચે આવે. તો આના ભાગનું જે ક્ષેત્ર રેખાઓ આવવી જોઈએ એ આવતી નથી. કેમ? કારણ કે હામો બાર એક વિદ્યુત ભાર છે. એટલે અહીંયા આગળથી આખા સમઘનનું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન 0 જ લે. તમે વિચારો ને, તો તમારો વિદ્યુત ભાર જે વચ્ચે છે એના લીધે ઉપર એક ક્ષેત્ર રેખા જાય, નીચે જાય, આગળ આવે, બારે આવે ને પાછળ જાય. અને આમાં આવતી હતી પણ એ આવી નહીં. કેમ? કારણ કે હામો એક બીજો માણા બેઠો છે એની જેવો જ તે. એટલે એ આખી ક્ષેત્ર રેખાઓ બધી ઉપર નીચે આગળ ને પાછળ વેચાઈ ગઈ. તો એના લીધે આ BCFG બાજુમાંથી કોઈ ક્ષેત્ર રેખા પસાર થતી નથી. ને તમને મેં શીખવાડેલું કે જો કોઈ પૃષ્ઠમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પાસ થાય છે ખબર પડી જાય, એને જ ફ્લક્સ કહેવાય. આમાંથી એક પણ ક્ષેત્ર રેખા પાસ નથી થતી, મતલબ કે આ BCFG બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું લેવું પડે તમારે? 0. તો આ ક્વેશ્ચનની અંદર તમારો જવાબ કેટલો આવશે? 0. ક્લિયર થાય છે? BCFG બાજુમાંથી સંકળાતું ફ્લક્સ કેટલું આવશે? તો કે 0. શું કામ 0? કારણ કે સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય છે એટલા માટે. ઓકે, એના પછી આ ક્વેશ્ચન ચેક કરો. તો કોઈ એક ગોળાના કેન્દ્ર ઉપર એક વિદ્યુત ડાયપોલ મૂકી છે. તો ડાયપોલ મૂકો તો શું ફરક પડે? કાંઈ ફરક ન પડે. એક ડાયપોલ મૂકો કે બે ડાયપોલ મૂકો કે 8 ડાયપોલ મૂકો, ડાયપોલ એટલે હું સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો હશે. એટલે કુલ ફ્લક્સ કેટલું આવશે? કુલ ઘેરાતો વિદ્યુત ભાર કેટલો આવશે? 0. અગર ઘેરાતો વિદ્યુત ભાર 0 છે તો કુલ ફ્લક્સ કેટલું આવશે? 0 જ આવશે ને. પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ છે તો જવાબ કેટલો આવશે? ઘેરાતો વિદ્યુત ભાર 0 એટલે જવાબ આવશે ફ્લક્સનો પણ 0. Q1, Q2, Q3 ત્રણ વિદ્યુત ભાર છે, Q4 12 છે. તો ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? Q1 પ્લસ Q2 પ્લસ Q3 બાય એપ્સિલોન 0. તો ફ્લક્સ કેટલું? B. Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપોન એપ્સિલોન 0. આ મેં કદાચ તમને કરાવ્યો હોય કે ન કરાવ્યો ખબર નથી, પણ જોઈ લો. કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર 15 માઇક્રોકુલમ હોય ને તો પૃષ્ઠ સાથે સંકળાતો ફ્લક્સ φ છે. આ જ પૃષ્ઠની અંદર એક બીજો -10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર નાખી દો. એટલે પહેલા શું થયું? પહેલા આવું થયું કે નહીં? તમારી પાસે કોઈ પૃષ્ઠ હતો, આની અંદર +15 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હતો, તો ઘેરાતો વિદ્યુત ભાર 15 માઇક્રોકુલમના છેદમાં એપ્સિલોન 0, એને તમે શું બોલતા હતા? φ. હવે તમે શું કર્યું? તો કે -10 માઇક્રોકુલમ અંદર નાખી દીધું. એટલે અલ્ટિમેટલી આની અંદર આવ્યું કેટલું? તો કે નેટ આવ્યું 5 માઇક્રોકુલમ. તો હવે તમારો નવું ફ્લક્સ કેટલું થાય? તો કે નવું ફ્લક્સ થાય નવો ઘેરાતો વિદ્યુત ભાર. નવો ઘેરાતો વિદ્યુત ભાર કેટલો કહેવાય? 5 માઇક્રોકુલમ એના છેદમાં એપ્સિલોન 0. જો 15 માઇક્રોકુલમના છેદમાં એપ્સિલોન 0 હોય તેને તમે φ કહો છો. તો 5 માઇક્રોકુલમના છેદમાં એપ્સિલોન 0 હોય એને તમારે શું કહેવું પડે? φ/3 જ કહેવું પડે ને. હલો, 15 માઇક્રોકુલમના છેદમાં એપ્સિલોન 0 હોત તો તમે શું બોલત? અથવા તો એક કામ કરો ને, 15 માઇક્રોકુલમ નામ લખીએ કે 5 × 3 માઇક્રોકુલમ ના છેદમાં એપ્સિલોન 0 બરાબર φ. 3 ને 12 કાઢી નાખો એટલે 5 માઇક્રોકુલમના છેદમાં એપ્સિલોન 0 તમારે જોતું હોય. 5 માઇક્રોકુલમના છેદમાં એપ્સિલોન 0 થી શું કહેવાય? φ/3 કહેવાય ને. તમારું નવું ફ્લક્સ કેટલું થયું? તો કે 5 માઇક્રોકુલમના છેદમાં એપ્સિલોન 0. તો જવાબ કેટલો આવશે? φ/3. અઘરું નથી. આ બધા હવે સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. ન કરાવું ને તો હોમવર્કમાં આવડી જવા જોઈએ. એક પણ ક્વેશ્ચન આ ન કરાયો હોય તો તમને આવડી જવો જોઈએ એવા જ ક્વેશ્ચન છે બધા. આ ચેક કરો. ઈ જેટલો સજાતી વિદ્યુત ભાર ધરાવતા 8 ડાયપોલ ને સમઘનમાં મૂક્યા. 8 મૂકો, 800 મૂકો, 8 લાખ મૂકો, 8 કરોડ ડાયપોલ મૂકો. મૂકવા મંડો ડાયપોલ તમતારે. ફ્લક્સ કેટલો આવશે? 0. કારણ કે ડાયપોલમાં શું હોય? સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો હોય. બસ ઘેરાતો કુલ વિદ્યુત ભાર કેટલો આવશે? 0. એટલે જવાબ કેટલો આવશે? 0. કોઈ એક બંધ સપાટીમાં દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ φ1 અને φ2 છે. તો ઘેરાતો વિદ્યુત ભાર કેટલો હશે? દાખલ થતું ફ્લક્સ તમારે ઋણ લેવું પડે, બહાર નીકળતું ફ્લક્સ ધન લેવું પડે. એટલે દાખલ થયું -φ1, બહાર નીકળ્યું +φ2. તો -φ1 + φ2 અપોન એપ્સિલોન 0. આ વિદ્યુત ભાર પૂછ્યું છે. જો વિદ્યુત ભાર પૂછ્યું હોય, કોઈ એક સપાટી છે,
એમાં દાખલ થતું ફ્લક્સ કેટલું છે -φ1, બહાર નીકળતું ફ્લક્સ કેટલું છે φ2. ગાઉસનો નિયમ શું કહે છે, કુલ ફ્લક્સ જોતું હોય તો તમારે શું કરવાનું, ઘેરાતો વિદ્યુત ભાર છેદમાં ε0. કુલ ફ્લક્સ કેટલું આવ્યું -φ1 + φ2, કારણ કે દાખલ થતું ફ્લક્સ ઋણ લેવું પડે ને બહાર નીકળતું ધન લેવું પડે, ઇઝ ઇક્વલ ટુ ઘેરાતો વિદ્યુત ભાર છેદમાં ε0. તો ઘેરાતો વિદ્યુત ભાર કેટલો આવશે, ઘેરાતો વિદ્યુત ભાર આવશે, જો આ માઇનસ પહેલા નથી લખવું એટલે φ2 પહેલા લખું, -φ1 પછી લખું, ઇન્ટુ ε0. આ આવે φ2 - φ1 ઇન્ટુ ε0. હલો, સાવ થિયોરેટિકલ ક્વેશ્ચન્સ છે બધા, એક પણ ક્વેશ્ચન્સ હાર્ડ ન કહી શકાય. આ ચેક કરો, આવી બે ગાઉસિયન સપાટી પૂછી છે તમને, પૃષ્ઠ એ માંથી પૂછ્યું છે, આમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય, તો કે એની અંદર કેટલા વિદ્યુત ભાર કહેવાય, આઈ કહેવાય, આઈ કહેવાય ને આઈ કહેવાય. ત્રણેય વિદ્યુત ભારોનો સરવાળો કરો, -14 નેનો કુલમ, -14 એટલે -14 ગુણ્યા 10 ની માથે -9 કુલમ, પ્લસ 78.85 ગુણ્યા 10 ની માથે -9 કુલમ, પ્લસ નિશાની સાથે લેવાનું, -56 ગુણ્યા 10 ની માથે -9 કુલમ, એના છેદમાં ε0 એટલે 8.85 ગુણ્યા 10 ની માથે -12. હલો, આ જે ગણતરીનો જવાબ આવશે એ તમારો જવાબ. વાત થાય પૂરી. જો આ પૂછવું હોત તો આ બે વિદ્યુત ભારનો સરવાળો છેદમાં ε0 કરવાનું આવત. હવે જો આકાર ગમે એ હોય, શું ફરક પડે, બધાયની અંદર વિદ્યુત ભાર તો કેટલો છે, Q જેટલો જ છે. અગર બધાયની અંદર Q જેટલો વિદ્યુત ભાર છે તો પછી શું થાય, તો કે દરેક કિસ્સાની અંદર દરેક સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેવું હોય, સમાન જ હોય કે નહીં. આ લાસ્ટ ક્વેશ્ચન આ કરાવવો પડે મારે, કારણ કે એ તમને ખબર ન પડે. એલ લંબાઈની એક ઘન પેટીને E બરાબર E0y/a જે કેરેટ વડે રજૂ થતા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવી છે. એટલે તમારી પાસે એક સમઘન છે, એલ લંબાઈની પેટી છે તમારી પાસે, એને તમે શું કર્યું છે, એક વિદ્યુત ક્ષેત્ર ધરાવતા કોઈ એક વિસ્તારમાં મૂક્યું છે, પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, ઉપરની બાજુ. ઉપરની કેમ, કારણ કે જે કેરેટ આવે છે, આ x અક્ષ, આ y અક્ષ, બહાર નીકળતો z અક્ષ, તો ઉપરની બાજુમાં બધું વિદ્યુત ક્ષેત્ર છે. તમારું વિદ્યુત ક્ષેત્ર પાછું y ઉપર આધાર રાખે છે, મતલબ કે આમ જેમ જેમ ઉપર જતા જશે એમ એમ ક્ષેત્ર વધતું જશે, એવા ટાઈપનું કંઈક ક્ષેત્ર છે તમારી પાસે. પેલા તો જો ક્ષેત્ર આમ ઉપર તરફ છે, પેલા તો હું બધા અક્ષ બતાડી દઉં. આ ધારો કે x અક્ષ, આ y અક્ષ, અને આમ બહાર નીકળતું z અક્ષ છે, બરાબર. આમ બહાર નીકળતું કયું છે, z અક્ષ. પણ આપણે એને નથી દેખાડવું, હાલો ને, z અક્ષ નથી દેખાડવું. તમે એમ સમજો કે આમ બહાર નીકળે z અક્ષ છે. તમારા સમઘનની લંબાઈ કેટલી છે, L મીટરની છે. એટલે તમે એના જો અહીંયા આગળ ખાસ આ બધી રેખાઓ વડે દેખાડ્યું છે કે પેટીની બાજુ જો x બરાબર 0, x બરાબર L, y0, yL, z0, zL. એટલે તમને કહેવા શું માંગે છે કે તમારો સમઘન કઈ રીતે છે, તો કે અહીંયા 0,0,0 પછી સમઘનની લંબાઈ અહીંયા આગળ પૂરી થાય એટલે આ બિંદુનું નામ કયું આવે, એનું નામ આવે L,0,0. સમઘનની ઉપર અહીંયા આગળ L અંતર હોય પણ એ y અક્ષમાં છે એટલે એ 0,L,0. અહીંયા આગળ વિચારો તો એના આમ કહેવાય L,L,0. તો આમ સમઘન છે તમારો. આમ આ એક તો ખાલી પાછળની બાજુ થયો, સમઘન આખો આ રીતે હશે તમારો. હલો, આમ થોડોક z અક્ષમાં આગળ હશે, z અક્ષમાં ઉપર હશે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આમ જે કેરેટ બાજુ છે ને એ કઈ રીતે આપ્યું છે તમને, આમ આપ્યું છે E બરાબર E0y/a જે કેરેટ. તમને ક્વેશ્ચનમાં એમ પૂછ્યું છે
કે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો સમઘન માંથી કુલ સમઘન માંથી પસાર થતું ફ્લક્સ એટલે શું થાય તો કે કુલ સમઘન વડે ઘેરાતો વિદ્યુત ભાર છેદમાં એપ્સિલોન 0. રકમમાં આ પૂછ્યું છે કે આ કેટલું હોય એને કરતા બનાવી લ્યો એટલે તમારે કરવાનું શું થાય કુલ સમઘન માંથી પસાર થતું ફ્લક્સ આના ગુણાકારમાં તમે એપ્સિલોન 0 કરી નાખો ને તો તમને મળી જાય કુલ ઘેરાતો વિદ્યુત ભાર. હલો આટલું કરવાનું રે. તો કુલ સમઘનમાંથી ફ્લક્સ કેટલું ઘેરાય તો કે આ વખતે તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે એટલે E a cos θ નો ઉપયોગ કરાય. હવે તમે વિચારો વિદ્યુત ક્ષેત્ર ઉપરની બાજુએ છે તો 4 સરફેસ ગણો તમે. જો આ સરફેસ ગણો, આ આગલી સરફેસ ગણો, આ સાઈડ વાળી સરફેસ ગણો કે આ પાછલી સરફેસ ગણો. આ 4 સરફેસ ક્ષેત્રફળ સદિશ કેમ આવે તો કે એને લંબ આવે. આ સરફેસનું ક્ષેત્રફળ સદિશ આમ બહાર આવે, આ સરફેસનું ક્ષેત્રફળ સદિશ આમ બહાર આવે, આ સરફેસનું ક્ષેત્રફળ સદિશ આમ બહાર આવે ને આ સરફેસનું સદિશ આમ બહાર આવે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે ઉપર. આમ આમ હોય, આમ હોય, આમ હોય કે આમ હોય. આ 4 સદિશને લંબ જ તે વિદ્યુત ક્ષેત્ર છે. ફ્લક્સનું સૂત્ર ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E a cos θ માં થીટા શું છે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. આખા સમઘનનું ફ્લક્સ વિચારતા હોય તો 6 બાજુનો રોલ હોવો જોઈએ, પણ 6 બાજુમાંથી આ આગળની આ અને પાછળની આ 4 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ 0 આવશે. કેમ 0 આવશે? કારણ કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. અને જ્યાં સુધી ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ત્યાં સુધી એની અંદર કોઈ જાતનું ફ્લક્સ સંકળાશે નહીં. કારણ કે E a cos θ, θ 90 છે, cos 90 કેટલું થઈ જાય 0. એટલે કે આખા સમઘનનું કુલ ફ્લક્સ વિચારવામાં આ 4 સરફેસનો કોઈ રોલ નથી. બચી 2 સરફેસ, એક ઉપલી એક હેઠલી. આ 4નું ફ્લક્સ આવ્યું શું કામ નહીં? કારણ કે ખૂણો 90 ડિગ્રી હતો. તો હવે ફ્લક્સ માટે જવાબદાર કોણ? નીચલી સરફેસ ને ઉપલી સરફેસ. નીચલી સરફેસ આગળ તમે વિદ્યુત ક્ષેત્ર ચેક કરો. આ જે નીચલી સરફેસ છે તમારી, અહીંયા આગળ જો તમારે વિદ્યુત ક્ષેત્ર ચેક કરવું હોય અહીંયા આગળ તો ઈ સરફેસ વાય અક્ષ, જો આમ એક્સ અક્ષ છે, ઉપર વાય અક્ષ છે, તો વાય અક્ષમાં ઉપર કેટલી કહેવાય? કાંઈ ઉપર ન કહેવાય. વાય અક્ષમાં એ ઉગમ બિંદુ આગળ જ છે. એટલે કે હું એમ કહેવા માંગુ છું કે અહીંયા આગળ આ સરફેસ હોય તો એની દરેક જગ્યાએ વાય અક્ષના શિરોબિંદુ ક્યાં આવશે? વાય અક્ષના બિંદુના યામ કયા આવશે? 0 જ આવશે. તો નીચલી સપાટી માટે ખૂણો 90 ડિગ્રી નથી, કારણ કે આનો ત્રિજ્યા છે, આનો ક્ષેત્રફળ સદિશ તો નીચે હોય, ક્ષેત્ર ઉપર છે. આ વખતે ખૂણો 90 નથી, પણ આ વખતે ખૂણો 180 છે. તોય હું એમ કહું છું કે ફ્લક્સ 0 આવશે. શું કામ ફ્લક્સ 0 આવશે? કારણ કે તમારું વિદ્યુત ક્ષેત્ર વાય ઉપર આધારિત છે. અને જો વિદ્યુત ક્ષેત્ર વાય ઉપર આધારિત હોય તો તમારી જે કંઈ પણ સરફેસ, આ જે નીચલી સરફેસ છે એ નીચલી સરફેસમાં વાય કેટલો આવે તો કે E0 એ બધું બરોબર, પણ વાય 0 છે એટલે જવાબ 0 થઈ જાય. આખા સમઘનનું ફ્લક્સ તમારે ગોતવાનું છે, પણ આખા સમઘનમાંથી 5 બાજુઓનું તો કાંઈ ફ્લક્સ આવ્યું જ નહીં, બધું 0 જ આવ્યું. તો આખા સમઘનનો ભાર ઉપાડ્યો જ કોને? ખાલી ઉપલી સરફેસે, ખાલી આવડી આ સરફેસે ભાર ઉપાડેલો છે. હલો, આ ઉપલી સરફેસે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? ઉપર. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઉપર.
ઈ પણ ઉપર, એરિયા વેક્ટર પણ ઉપર, એટલે ખૂણો કેટલો? 90 ડિગ્રી. તો આખા સમઘનનું ફ્લક્સ, ફ્લક્સ ગોતો છો તમે આખા સમઘનનું, પણ ઈ ફ્લક્સ કોનું થઈ જશે? ઈ ફ્લક્સ ખાલી ઉપલી સપાટીનું જ થઈ જશે. તો ઈ કેટલું હોય? તો ઈ હોય E0 y. y ની બદલે કેટલું લેવાનું? તો કે તમારી સરફેસ આમ ઉપર કેટલી છે? L જેટલી ઉપર છે. જો 0,0,0 ને આવડું થયું 0,L,0, આમ L જેટલી ઉપર છે. તો E0 y ની બદલે લેવાનું L upon a. એરિયા, આ ઉપલી સરફેસનો એરિયા કેટલો આવશે? તો કે આમ લંબાઈ L છે, આમ લંબાઈ L છે, તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L², અને cos 0 આવશે. એટલે જવાબ કયો આવશે? E0 L³ upon a. આ આવશે આખા સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. તમારે આખા સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ નથી ગણવાનું, તમારે તો શું ગણવાનું છે? કુલ વિદ્યુત ભાર. તો E0 L³ upon a, આના ગુણાકારમાં ε0 કરી નાખો, ઈ તમારો કુલ ઘેરાતો વિદ્યુત ભાર હોય. આખા સમઘનનો વિદ્યુત ભાર કેટલો આવશે ઘેરાયેલો? તો કે E0 L³ upon a into ε0. તમે સોલ્યુશન ચેક કરો. E0 L³ upon a ε0 એટલો ઘેરાતો વિદ્યુત ભાર હોય. આ ન સમજાય તો તમે આ સોલ્યુશન લખી નાખજો કાંઈક. કેમ? કારણ કે આગળ પાછળ સાઈડવાળી જે 4 સરફેસ છે એનું તો ટોટલ ફ્લક્સ 0. કેમ? કારણ કે ખૂણો 90. નીચલી સરફેસનું ફ્લક્સ એ 0. કેમ? ખૂણો 90 એટલે નહીં, વિદ્યુત ક્ષેત્ર 0 એટલે. તો આખા સમઘનમાં કુલ ફ્લક્સ કોનું આવે? ખાલી ઉપલી સપાટીનું. ઉપલી સપાટીનું આવે તો એમાં y ની બદલે તમારે L હાઈટ મૂકવી પડે, કુલ ફ્લક્સ મળી જાય, એના ગુણાકારમાં ε0 કરો એટલે તમને કુલ વિદ્યુત ભાર મળી જાય. તો અહીંયા આગળ આપણે આપણી કથાનો વિરામ કરીએ છીએ. આખું ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે તમને લોકોને થોડું ઘણું હાર્ડ લાગશે, કારણ કે તમારા 10માના લેવલ ઉપર 12માની વસ્તુ તમે ભણી રહ્યા છો, પણ જ્યારે તમે 12મામાં આવશો ને ત્યારે આ જ બધી વસ્તુ તમને ઇઝી લાગશે. ત્યારે એવા મિત્રો કે જેને ફાઉન્ડેશન નથી રાખ્યું, એ લોકો આમાં જ બહુ અટવાતા જતા હશે. એ સમયમાં તમે લોકો એની કરતાં ઘણા આગળ નીકળી જશો, કારણ કે આ બધું ત્યારે તમને ફટાફટ સમજાઈ જશે. તમારા સપના ઊંચા છે, તમારે સફળતા બહુ મોટી મેળવવી છે, તો એ માટેની મહેનત પણ તમારે નાની ઉંમરથી જ કરવી પડે. તો આશા રાખું છું કે આ ભલે થોડું ઘણું અઘરું પડતું હોય તમને, પણ અત્યારે મહેનત કરી લેશું તો આગળના ભવિષ્યમાં તમારા સપનાઓ બહુ નાની ઉંમરમાં હાંસલ થઈ જશે તમને. તો ધેટ્સ ઇટ ફ્રોમ ચેપ્ટર નંબર 1. અહીંયા સુધીની દરેક વસ્તુ એક વખત તમે જોઈ જજો. આવતા લેક્ચરમાં આપણે કોઈ નવા ચેપ્ટરથી શરૂઆત કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.